ગુડ મોર્નિંગ. આજે આપણે લુઈસ બિંદુ નિરૂપણનો પાર્ટ 3 એમાં પણ થોડાક અણુઓનું લુઈસ બિંદુ નિરૂપણ કરીશું. તો પહેલાં હું CO3-2 નું લુઈસ બિંદુ નિરૂપણ કરું છું. તો નિયમ પ્રમાણે સૌથી પહેલાં હું કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે NH2np2 એટલે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 અને 3 ઓક્સિજન છે એટલે 6 તરી 18 અને -2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન એની પાસે વધારે છે એટલે +2 એટલે ટોટલ 24 ઇલેક્ટ્રોન થયા. બીજા સ્ટેપમાં હું બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે કાર્બનની આજુબાજુ 3 ઓક્સિજન ગોઠવી દઉં છું અને સિંગલ બોન્ડથી જોડી દઉં છું. તો 3 બંધ બન્યા એટલે બંધન ઇલેક્ટ્રોન કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા મને 6 મળી. 3 દુ 6. ત્રીજા સ્ટેપમાં હું અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું એટલે 24 માંથી 6 માઇનસ કરીશ એટલે 18 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોનના થયા. પછીના સ્ટેપમાં હું એ અબંધકારક ઇલેક્ટ્રોનને પહેલાં ઓક્સિજન પર અને પછી કાર્બન પર એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરું છું કે બધાનું અષ્ટક પૂર્ણ થાય એટલે 18 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવીશ. 6 12 અને 18. હવે જોવાનું કે બધાનું અષ્ટક પૂર્ણ થયું. તો આ ઓક્સિજનના તો અષ્ટક પૂર્ણ થઈ ગયા પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી થતું અને એટલે ગમે તે એક ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોનને અહીંયા દ્વિબંધ વડે જોડી દઉં છું. તો હવે જુઓ બધાનું જ અષ્ટક પૂર્ણ થઈ ગયું એટલે આ જે ઇલેક્ટ્રોન રચના છે, આ જે લુઈસ બિંદુ નિરૂપણ છે એ CO3 નું સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ આવ્યું. હવે સવાલ ફરીથી આવ્યો કે -2 વીજભાર કોના પર મૂકવાનો? આખાનો વીજભાર -2 છે. આખો જે આ અણુ છે એ -2 વીજભારવાળો આયન છે, CO3 આયન. તો -2 વીજભાર કોની પર આવે? તો મેં તમને કીધું છે કે ઓક્સિજન જ્યારે ડબલ બોન્ડથી જોડાયો હોય તો એનો વીજભાર 0 આવે. ઓક્સિજનની સંયોજકતા જ્યારે 1 હોય તો એનો વીજભાર -1 આવે અને ઓક્સિજનની સંયોજકતા જ્યારે 3 હોય ત્યારે એનો વીજભાર +1 આવે. તો આ બંને ઓક્સિજન એવા છે કે જેની સંયોજકતા 1 છે એટલે -1 વીજભાર આ ઓક્સિજન પર આવશે અને -1 વીજભાર આ ઓક્સિજન પર આવશે. આ ઓક્સિજન તો દ્વિબંધથી જોડાયો છે એટલે એનો વીજભાર એનો વીજભાર 0 આવશે અને સ્વાભાવિક આ -1 અને 0 અને ટોટલ વીજભાર -2 છે એટલે કાર્બનનો વીજભાર પણ કેટલો આવશે? ફોર્મલ ચાર્જ 0. તમે ફોર્મલ ચાર્જના સૂત્રમાં કિંમત મૂકો અને બધાનો ફોર્મલ ચાર્જ શોધો તો પણ મેં કીધું એ પ્રમાણે જવાબ આવશે. જુઓ, ધારો કે હું આને O1 કહું છું તો O1 નો ફોર્મલ ચાર્જ એટલે તો ઓક્સિજનની મુક્ત અવસ્થામાં એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6. પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 છે એટલે એની મુક્ત અવસ્થામાં મુક્ત પરમાણુમાં સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. માઇનસ આ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 2 4 ને 2 6. માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો એક બંધ બનાવે છે એટલે 2 ઇલેક્ટ્રોન બંધકારક. તો 6 - 6 - 1 એટલે -1 વીજભાર આ ઓક્સિજનનો આવશે ફોર્મલ ચાર્જ. આ બંનેનું બંધારણ તો સરખું જ છે એટલે આના પર -1 આવ્યો એટલે આના પર સેમ -1 આવશે. અને આ ઓક્સિજનની વાત કરીએ તો એની પાસે સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજનને હું O2 કહું છું ધારો કે એનો ફોર્મલ ચાર્જ શોધું છું તો સંયોજકતા કક્ષામાં ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન માઇનસ આની પાસે ટોટલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે -1/2 ઇન્ટુ 2 બંધ બનાવે છે એટલે 2 દુ 4 ઇલેક્ટ્રોન બંધકારક કહેવાય. બંધન ઇલેક્ટ્રોન 4. તો 6 - 4 - 2 એટલે આનો વીજભાર કેટલો આવે? 0. એ રીતે સપોઝ મારે કાર્બનનો ફોર્મલ ચાર્જ શોધવો છે તો કાર્બનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા મુક્ત અવસ્થામાં? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2
2p2 એટલે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન માઇનસ આ કાર્બન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે આ બંધારણમાં 0 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે તો એ ટોટલ 1 2 3 અને 4 બંધ બનાવે છે એટલે 4 દુ 8 બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય તો આ કાર્બનનો વીજભાર કે ફોર્મલ ચાર્જ પણ કેટલો આવે 0 એવી રીતે તમે CO3 - 2 નું બંધારણ લુઈસ બિંદુ નિરૂપણ કરી શકો ધારો કે મારે HNO3 નું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે તો હવે અહીંયા મારી પાસે 3 પરમાણુ છે હાઇડ્રોજન નાઇટ્રોજન અને 3 ઓક્સિજન તો અહીંયા હાઇડ્રોજન એક વસ્તુ યાદ રાખો હાઇડ્રોજન કોઈ દિવસ મધ્યસ્થ પરમાણુ ના હોય હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્વ કોઈ દિવસ મધ્યસ્થ પરમાણુ નહીં હોય 99% કિસ્સામાં કોઈક વખત ઓક્સિજન હોઈ શકે પણ હાઇડ્રોજન તો મધ્યસ્થ પરમાણુ ક્યારેય નહીં બને તો સ્વાભાવિક અહીંયા HNO3 માં નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ હશે તો નાઇટ્રોજનને મધ્યસ્થ પરમાણુ મૂકી દઉં છું 3 ઓક્સિજન મેં આવી રીતે ગોઠવી દીધા ધ્યાન રાખજો હું શું કરું છું હવે બીજી એક વસ્તુ યાદ રાખો છો કે કોઈ પણ અણુમાં જેટલા ઓક્સિજન અને હાઇડ્રોજન કોમન હોય એટલા OH સમૂહ જોડાય એવું યાદ રાખો છો કોઈ પણ અણુનું બંધારણ દોરતા હોવ તો આમાં જો એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન કોમન છે એની પાસે ટોટલ 3 ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન છે એટલે એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન કોમન છે તો એક OH બંધ બનવાનું નક્કી એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન કોમન છે એટલે એક બોન્ડ એનો OH હોય અને બાકીના બે ઓક્સિજન આવી રીતે મુક્ત અવસ્થામાં હશે હવે એને હું બધાને સિંગલ બોન્ડથી જોડી દઉં છું હવે નિયમ પ્રમાણે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું HNO3 માં તો હાઇડ્રોજનનો 1 નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન અને 6 તરી 18 એટલે ટોટલ 24 ઇલેક્ટ્રોન થયા કુલ ઇલેક્ટ્રોન 24 પછી બંધકારક ઇલેક્ટ્રોન શોધું છું તો ટોટલ 1 2 3 અને 4 બંધ બન્યા એટલે આખા અણુમાં 4 દુ 8 ઇલેક્ટ્રોન બંધકારક કહેવાય ત્યાર પછી હું અબંધકારક ઇલેક્ટ્રોન શોધું છું તો 24 માંથી 8 માઈનસ કરું છું એટલે 16 ઇલેક્ટ્રોન અબંધકારક થયા તો 16 ઇલેક્ટ્રોન મારે ગોઠવી દેવાના કે જેથી બને ત્યાં સુધી બધાનું અષ્ટક પૂર્ણ થાય તો 2 4 6 8 10 12 14 અને 16 2 4 6 8 10 12 અહીંયા અને 14 ને 16 અહીંયા ગોઠવ્યા હવે જુઓ બધાનું અષ્ટક પૂર્ણ થાય છે ઓક્સિજનનું થઈ ગયું આ ઓક્સિજનનું પણ થઈ ગયું હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે થઈ ગયા ઓક્સિજનને 8 ઇલેક્ટ્રોન જોઈએ છે 2 4 6 અને 8 થઈ ગયા નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ ન થયું હવે નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ કરવા શું કરીશું અહીંયાથી એક 2 ઇલેક્ટ્રોન કાઢી અને અહીંયા બોન્ડ ડબલ બોન્ડ કરી દઉં છું તો જુઓ નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું ઓલરેડી આનું અને આ બધાનું તો અષ્ટક પૂર્ણ છે જ તો આ જે બંધારણ દોર્યું મેં એ HNO3 નું લુઈસ બિંદુ નિરૂપણ સૌથી સ્થાયી કહેવાય અને ફોર્મલ ચાર્જ તમે સૂત્રમાં કિંમત મૂકી અને બધાનો ફોર્મલ ચાર્જ પણ શોધી શકો છો ધારો કે મારે હવે કાર્બન મોનોક્સાઇડ CO નું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે બહુ અગત્યનું છે લુઈસ બિંદુ નિરૂપણ અને તમને એક વખત આવડશે તો વાંધો નહીં આવે ધારો કે CO નું લુઈસ બિંદુ નિરૂપણ કરું છું તો આમાં કોઈ મધ્યસ્થ પરમાણુ ના કહેવાય બે કરતા વધારે પરમાણુ હોય તો જ મધ્યસ્થ પરમાણુ હોવું જોઈએ એક બંધી જોડી દઉં છું કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું તો કાર્બનના 4 અને ઓક્સિજનના 6 એટલે કુલ ઇલેક્ટ્રોન 10 થયા બંધન ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું તો એક બંધ એટલે 2 બંધન ઇલેક્ટ્રોન
અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું તો 10 માંથી 2 માઈનસ કરું છું 8 અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોનને ગોઠવી દઉં છું તો જનરલી આપણે કેવી રીતે ગોઠવીએ 8 છે તો 2 4 6 અને 8 આવી રીતે ગોઠવીએ તો આ ઓક્સિજનનું તો અષ્ટક પૂર્ણ થઈ ગયું પણ કાર્બનનું ના થયું તો શું કરવાનું ખબર છે તમને અહીંયાથી 2 ઇલેક્ટ્રોન કાઢી અને અહીંયા દ્વિબંધ મૂકી દેવાનું તો પણ ઓક્સિજનનું તો અષ્ટક પૂર્ણ થયું પણ કાર્બનમાં હજી 2 2 4 2 6 જ થયા તો શું કરવાનું ફરીથી અહીંયાથી 2 ઇલેક્ટ્રોન કાઢી અને ત્રિબંધ મૂકી દેવાનું તો ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું અને કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું એટલે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજન ટ્રિપલ બોન્ડથી ત્રિબંધથી જોડાયા છે કે જેનું લુઈસ બિંદુ નિરૂપણ છે અને એક છેલ્લું લુઈસ બિંદુ નિરૂપણ કરાવું છું તમને H2SO4 નું H2SO4 નું લુઈસ બિંદુ નિરૂપણ હવે અહીંયા એક વસ્તુ તમે એવી ધ્યાનમાં રાખો છો કે હંમેશા જે કેન્દ્રીય પરમાણુ છે એ ભલે એનું અષ્ટક પૂર્ણ નથી કરતું કેન્દ્રીય પરમાણુ માટે એવું જરૂરી નથી કે એનું અષ્ટક પૂર્ણ થાય કોઈક વખત એવું થાય કે એમાં 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં એ અણુ સ્થાયી હોય લુઈસ બિંદુ નિરૂપણ એ સ્ટાર્ટિંગનું શરૂઆતનું હતું કે જે અણુમાં બંધન બતાવવા પ્રયત્ન કરતો હતો એટલે એમાં ઘણી બધી મર્યાદાઓ પણ છે એમાંની એક મર્યાદા એવી છે કે દર વખતે અષ્ટક પૂર્ણ થવું જ એવું જરૂરી નથી કોઈક વખત નથી પણ થતું અને છતાં પણ અણુ સ્થાયી હોય છે તો એક તો કેન્દ્રીય પરમાણુમાં 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં પણ ઘણીવાર અણુ સ્થાયી છે એક અગત્યની વસ્તુ એવી કે હંમેશા કેન્દ્રીય પરમાણુ એની મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે હંમેશા કેન્દ્રીય પરમાણુનો પ્રયત્ન એવો હોય છે કે એની મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરે હવે તમને ખબર છે કે જે સલ્ફર છે H2SO4 નું જ્યારે લુઈસ બિંદુ નિરૂપણ કરીશ તો મેં તમને હમણાં જ કીધું કે હાઇડ્રોજન તો કોઈ દિવસ કેન્દ્રીય પરમાણુ ના હોય અને ઓક્સિજન બને ત્યાં સુધી ના હોય તો અહીંયા કેન્દ્રીય પરમાણુ મારે કોને બનાવવું પડે સલ્ફરને એટલે મેં આ H2SO4 ના લુઈસ બિંદુ નિરૂપણમાં સલ્ફરને કેન્દ્રીય પરમાણુ બનાવ્યો પહેલી વાર હવે મારી પાસે 2 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન એની આજુબાજુ ગોઠવવાના છે તો મેં તમને બીજું એવું પણ કીધું કે હાઇડ્રોજન અને ઓક્સિજન જેટલા કોમન નીકળતા હોય જેટલા કોમન H અને O હોય એટલા OH સમૂહ જોડવાના તો અહીંયા 2 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન કોમન છે એટલે સલ્ફરની આજુબાજુ 2 OH સમૂહ જોડાશે એક OH અને બીજો OH અને હજી 2 ઓક્સિજન બાકી રહ્યા એ 2 ઓક્સિજન આવી રીતે જોડાશે તો પહેલા તો મારે આવી રીતે એની ગોઠવણી કરવી પડે હવે હું ધારો કે આનું લુઈસ બિંદુ નિરૂપણ કરવાની શરૂઆત કરું તો સૌથી પહેલા તો હું કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશ તો H2SO4 માં હાઇડ્રોજનના 2 સલ્ફર અને ઓક્સિજન એ બંને એક જ સમૂહના તત્વ છે એટલે બંનેની સંયોજકતા કક્ષામાં સરખા જ ઇલેક્ટ્રોન હોય ઓક્સિજન અને સલ્ફર એ બંનેની કોમન ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે ઓક્સિજનની 2s2 2p4 અને સલ્ફરની 3s2 3p4 તો આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો આની બાહ્યતમ કક્ષામાં પણ 6 જ ઇલેક્ટ્રોન એક જ સમૂહના તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી જ હોય એક વસ્તુ ધ્યાનમાં રાખો છો અને બીજું એવું પણ ધ્યાનમાં રાખો છો કે એક જ સમૂહના
તત્વો માટે લુઈસ બિંદુ નિરૂપણ, લુઈસ સંજ્ઞા એ હંમેશા સરખી જ થાય. તમે ઓઝોનનું જેવું લુઈસ બિંદુ નિરૂપણ કરો છો એવું જ લુઈસ બિંદુ નિરૂપણ SO2 નું પણ આવશે. ઓઝોન અને SO2 નું લુઈસ બિંદુ નિરૂપણ એક સરખું જ આવે. કેમ? ઓઝોનમાં મારે બતાવવું હોય તો હું આવી રીતે બતાવીશ અને SO2 માં મારે બતાવવું હોય તો હું આવી રીતે બતાવીશ. ઓઝોનનું બંધારણ આવી રીતે, સ્ટ્રક્ચર આવી રીતે દોરીશ અને પછી એનું લુઈસ બિંદુ નિરૂપણ કરીશ અને SO2 માં આવું દોરીશ અને પછી લુઈસ બિંદુ નિરૂપણ કરીશ. પણ ઓક્સિજન અને સલ્ફર તો એક જ સમૂહના તત્વ છે એટલે જેવું લુઈસ બિંદુ નિરૂપણ ઓઝોનનું આવશે સેમ લુઈસ બિંદુ નિરૂપણ SO2 નું આવશે. યાદ રાખો છો. તો બે વસ્તુ મેં તમને કીધી, એક જ સમૂહના તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય અને એક જ સમૂહના તત્વો માટે લુઈસ સંજ્ઞા પણ સરખી જ થાય એવું યાદ રાખો છો. તો જે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો સલ્ફરની સંયોજકતા કક્ષામાં પણ 6 જ ઇલેક્ટ્રોન આવશે. એટલે અહીંયા હું કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું તો હાઇડ્રોજનના 2, સલ્ફરના 6 અને ઓક્સિજનના 6 એવા 4 ઓક્સિજન છે એટલે 6 ચોક 24 એટલે 24 ને 6 30 ને 32 સંયોજકતા ઇલેક્ટ્રોન થયા. બીજા સ્ટેપમાં હું બંધન ઇલેક્ટ્રોન શોધું છું તો ટોટલ 1 2 3 4 5 અને 6 બંધ બન્યા છે એટલે 2 * 6 એટલે બંધન ઇલેક્ટ્રોન 12 થયા. ત્રીજા સ્ટેપમાં હું અબંધકારક ઇલેક્ટ્રોન શોધું છું તો 32 માંથી 12 માઈનસ કરું છું એટલે 20 અબંધકારક ઇલેક્ટ્રોન થયા. હવે 20 ને મારે ગોઠવવાના. સ્વાભાવિક હું હાઇડ્રોજન પર તો ગોઠવું જ નહીં કારણ કે એના તો અહીંયા 2 ઇલેક્ટ્રોન સાથે સ્થાયી છે તો 2 અહીંયા ગોઠવીશ 2 અહીંયા ગોઠવીશ તો આ બંને આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. ફરીથી 2 અહીંયા ગોઠવું છું 2 અહીંયા ગોઠવું છું આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. મારે ટોટલ 20 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 4 ને 4 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે જોઉં છું હાઇડ્રોજનનો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા સ્થાયી, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ, હાઇડ્રોજનના 2 થઈ ગયા, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થયું અને આ સલ્ફરનું પણ અષ્ટક પૂર્ણ થયું. પણ તો પણ આ લુઈસ બિંદુ નિરૂપણ એ H2SO4 નું સ્થાયી નિરૂપણ નથી. કેમ? કારણ કે મેં તમને કીધું કે મધ્યસ્થ પરમાણુ મહત્તમ સંયોજકતા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. અને આ જે સલ્ફર છે એ 16મા સમૂહનું તત્વ છે અને 16મા સમૂહની મહત્તમ ધન સંયોજકતા તમે શીખી ગયા +6 છે તો અહીંયા તો 2 એની 4 જ સંયોજકતા થઈ. તો 6 સંયોજકતા પૂરી કરવા માટે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ બનાવે છે અને અહીંયાથી 2 ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ બનાવે છે. આ જે બંધારણ છે લુઈસ બિંદુ નિરૂપણ H2SO4 નું એ સ્થાયી નિરૂપણ છે. તમે જુઓ અહીંયા ઓક્સિજનનું અષ્ટક આ બધા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. સલ્ફર પાસે અષ્ટકને બદલે 1 2 3 4 5 6 બાહ્યતમ કક્ષામાં તો 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ આપણે પહેલા જ કીધું કે મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ ના થાય 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો ચાલે પણ એ ફર્સ્ટ પ્રેફરન્સ એને આપે કે જે સંયોજકતા કક્ષા છે એની મહત્તમ સંયોજકતા સલ્ફરની મહત્તમ સંયોજકતા 6 એ પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. તો H2SO4 નું લુઈસ બિંદુ નિરૂપણ આ પ્રકારનું છે. તો અહીંયા આપણો લુઈસ બિંદુ નિરૂપણ વાળો ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.